મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના સરદારનગરમાં દંપતીનો વિડીયો વાયરલ થયો છે। ધાબા પર ફિલ્મી ગીત સાથે દારૂ પીતા પીતા રીલ્સ બનાવી। સરદારનગર પોલીસ કૈલાશ શિવાલિયા ફ્લેટમાં તપાસ કરી। પોલીસે વિડીયો 1 વર્ષ જૂનો અને ગઈકાલે વરસાદ બાદ પોસ્ટ કર્યો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે દંપતીના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે। જે વિડીયો ખૂબ વાયરલ થયો કે જેમાં દંપતી દારૂ પીતા પીતા डांस કરી રહ્યા છે। વિડીયો બનાવ્યો, પરંતુ પોલીસે સ્થળ તપાસ કરતા સામે આવ્યું કે વિડીયો 1 વર્ષ પહેલાનો છે, પરંતુ ગઈકાલે અપલોડ કરાયો હતો। ધાબા પર ફિલ્મી ગીત સાથે દારૂ પીતા પીતા રીલ્સ બનાવી હતી। સરદારનગર પોલીસે તપાસ હાથ ધરી છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। જી ઉદય, જે વિડીયો છે તે 1 વર્ષ પહેલાનો હોય તેવું સામે આવ્યું છે, છતાં પણ પોલીસની કેવી કાર્યવાહી? જરૂરથી જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે છે એ સરદારનગરમાં આવેલું કુબારનગર અને કુબેરનગરમાં આવેલા કૈલાશ શિવાલિયા ફ્લેટનો ધાબા ઉપરનો આખો વિડીયો જે છે વાયરલ થયો છે ને વિડીયો ગઈકાલે વાયરલ થયો છે, જેની અંદર દેખાઈ રહ્યું છે એક દંપતી જે છે ચાલુ વરસાદની અંદર ફિલ્મી ગીત ઉપર બિયરના ઘૂરડા મારી રહ્યું છે અને પતિ જે છે એ બિયર પી રહ્યો છે। અને આ વિડીયો ગઈકાલે તે અજાણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોસ્ટ કરવામાં આવેલો છે। પોસ્ટ થયા બાદ વિડીયો વાયરલ થયો। વિડીયો વાયરલ થતાની સાથે 24 કલાક પાસે આવતાની સાથે તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, તેની ખરાઈ કરવામાં આવી। તો ખરાઈ કરતા સામે આવ્યું છે કે આ વિડીયો જે છે જૂન 2024નો હતો, પરંતુ કોઈ અજાણી આઈડી દ્વારા બદનામ કરવાથી અથવા તો અંગત અદાવતની અંદર આ વિડીયો વાયરલ કર્યો હોઈ શકે છે। ત્યારે આ વિડીયો વાયરલ થતાની સાથે જ સરદારનગર પોલીસે જે ત્વરિત પગલાં લીધા હતા, જેની અંદર સ્થળ ઉપર એટલે કે જે દંપતી છે એના ઘર ઉપર તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ કોઈ પણ નશાકારક કે દારૂનો જથ્થો મળી ન આવ્યો હતો। એની કાર પણ ચેક કરવામાં આવી, તેની અંદર પણ કોઈ વસ્તુ મળી ન આવી હતી અને દંપતી જે છે એનું નિવેદન નોંધવામાં આવ્યું। મોબાઈલની અંદર તપાસ હાથ ધરવામાં આવી, તો મોબાઈલની અંદર પણ આ વિડીયો જે છે 1 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું હતું। પરંતુ એક વાત એ પણ ખરી છે કે આ વિડીયો જયારે બનાવવામાં આવેલો હતો ત્યારે આ દારૂનું સેવન એમને એટલે બિયરનું સેવન જે છે કરેલું હતું, પરંતુ 1 વર્ષ પહેલા કરેલું હતું। વિડીયો અત્યારે જાહેર થયેલો છે, ત્યારે નીલ રિપોર્ટ અને નીલ રેડ કરી અને પોલીસે અત્યારે સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ઉદય, આભાર માહિતી બદલ।